ધુરંધર સિનેમાઘરમાં ફાઇનલી હવે રિલીઝ થઈ ગઈ છે. ધુરંધરની અંદર ઘણા બધા ધુરંધરો છે, પણ એ ધુરંધરો પ્રભાવિત કરે છે કે નહીં, વિડીયોની અંદર વાત કરીએ. ધુરંધર એક હિન્દી મૂવી છે, 3.5 કલાકનો રન ટાઈમ ધરાવતી મૂવી છે. એ સર્ટિફિકેટ છે એટલે તમે ફેમિલી જોડે જોવાનું વિચારતા હોય તો બિલકુલ ફેમિલી જોડે જોવા લાયક મૂવી નથી. કેમ કે ફિલ્મની અંદર ઘણા બધા સીન એવા લીધા છે, એકદમ બ્રુટલ છે, જે જોઈને ખરેખર તમને ચક્કર પણ આવી જાય. પ્લસ ફિલ્મની અંદર ગાળો પણ એટલી બધી આવે છે અમુક અમુક જગ્યાએ કે ફેમિલી સાથે તો તમે ક્યારેય એ વસ્તુ કે ડાયલોગ સાંભળી ના શકો. આ ફિલ્મની કહાની એક રો એજન્ટની છે, પણ એ રો એજન્ટની કહાની કઈ રીતે અહીંયા ડેવલપ કરવામાં આવી છે એ ખરેખર આદિત્ય ધારે જે રીતનું પરફોર્મન્સ અહીંયા કર્યું છે ને, એ કાબિલે તારીફ છે. કેમ કે આ વિષય ઉપર ઘણી બધી ફિલ્મો જોઈ છે, પણ આ રીતનું પ્રેઝન્ટેશન કે આ રીતનો વિચાર અત્યાર સુધી આપણને એકેય ફિલ્મની અંદર નથી દેખાયો. હા, એક ફિલ્મ આવી હતી રોમિયો અકબર વોલ્ટર કરીને, જોન અબ્રાહમની. એ ફિલ્મ પણ કંઈક આ રીતનો જ એંગલ લીધેલો હતો. ઓલ ઓવર મૂવીની વાત કરીએ ને તો ફિલ્મ ચોક્કસ જોવાલાયક છે, પણ ફિલ્મની અંદર ખામીઓ પણ છે. આપણે લાસ્ટમાં એ પણ વાત કરીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કેમ કે ગુજરાતી સાથે આપણે હિન્દી અમુક મૂવીના પણ રિવ્યૂ અહીંયા કરતા રહીશું. ફિલ્મની શરૂઆતના સીન જ આપણું ધ્યાન ખેંચી લે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે એમ એમ આપણને થોડું એવું લાગે છે કે ફિલ્મ ક્યાંક ને ક્યાંક અટકી રહી છે, આગળ વધતી નથી, અથવા તો આગળ વધવામાં ઘણો બધો ટાઈમ લે છે. મને પર્સનલી એવું ફીલ થયું કે આટલી બધી ડેવલપમેન્ટની જરૂર પડે ખરી ફિલ્મની અંદર, પણ ફિલ્મનો ઇન્ટરવલ પોઈન્ટ જબરજસ્ત છે અને ફિલ્મ ઇન્ટરવલ પછી જે રીતે ભાગે છે, ફિલ્મ બહુ જ અદ્ભુત રીતે પ્રેઝન્ટેશન ત્યાં કર્યું છે. ઓલ ઓવર ફિલ્મની વાત કરું તો ફિલ્મની ડિટેલિંગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવી છે. એકદમ ઝીણી ઝીણી વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવ્યું છે, અને નાની વસ્તુ માટે પણ એટલું બધું ડ્રામા ક્રિએટ કરવામાં આવે છે. સૌથી વધુ મને ગમ્યું હોય ને આ ફિલ્મની અંદર તો એની સિનેમેટોગ્રાફી, કેમ કે એટલું રો અને રિયલ લાગે છે, અને આખી થ્રુ આઉટ ફિલ્મ એકદમ આપણને રિયલ ઘટનામાં લઈ જાય છે. આદિત્ય ધારે જે પ્રકારનું વર્લ્ડ ક્રિએટ કર્યું છે એ કાબિલે તારીફ તો 100% છે. કેમ કે આ રીતનું વિચારવું, અને પ્લસ ફિલ્મ આખી તમને એવું નહીં લાગે ક્યાંય પણ કે આપણે એક ઇન્ડિયન ફિલ્મ જોઈ રહ્યા છીએ. આખી પાકિસ્તાનની રાજનીતિ, પાકિસ્તાનના કાવા દાવા, આતંકવાદ પાકિસ્તાન કઈ રીતે હેન્ડલ કરે છે, સાથે પાકિસ્તાનની આંતરિક જે લડાઈઓ રહી એ પણ બતાવી દેવામાં આવી છે. બલુચિસ્તાન હોય કે બીજી કઈ હોય, દરેક વસ્તુ અહીંયા સામેલ કરી દેવામાં આવી છે. એટલે થ્રુઆઉટ આખી ફિલ્મ તમને એક પાકિસ્તાની ફિલ્મ લાગશે. આ એંગલ કોઈ ડિરેક્ટરે કે કોઈ ફિલ્મ મેકરે આ રીતે અહીંયા નથી બતાવ્યો. એ કંઈક મને અજુગતું લાગ્યું અને અલગ પણ લાગ્યું. મ્યુઝિક મને બહુ જ એવરેજ પ્રકારનું લાગ્યું છે, કેમ કે કારવા સિવાયના સોંગ મને ક્યાંય પણ ઇમ્પેક્ટફુલ નથી લાગતા, અને ફક્ત સ્ટોરી રોકવાનું કામ કરતા હોય એવું મને પર્સનલી લાગ્યું છે. બીજીએમ ની વાત કરીએ તો બીજીએમ અહીંયા સુપર 100% કહી શકાય, કેમ કે બીજીએમ દરેક જગ્યાએ પરફેક્ટ રીતે વર્ક પણ કરે છે. સિનેમેટોગ્રાફી પછી કંઈક ખાસ વસ્તુ આ ફિલ્મની અંદર જોવાની હોય ને તો એ છે એ ફિલ્મની એક્ટિંગ. દરેક કેરેક્ટરે જબરજસ્ત રીતે પરફોર્મન્સ આપ્યું છે. ક્યાંય પણ આપણને એવું નથી લાગતું કે આ કેરેક્ટર ઓવર જઈ રહ્યું છે, કે આ કેરેક્ટર થોડું નકલી લાગી રહ્યું છે, કે આ કેરેક્ટર વધારે ઓવર એક્ટિંગ કરી રહ્યું છે. ક્યાંય પણ નહીં. દરેક એક્ટરે અહીંયા બાજી મારી છે. અક્ષય ખન્નાની વાત કરીએ તો ધાર્યા કરતા આ ફિલ્મની અંદર તગડું પરફોર્મન્સ આપ્યું છે. રણવીર સિંહની આપણે શું વાત કરીએ. હા, ફર્સ્ટ હાફમાં એમને કંઈ ખાસ કરવાનું આવતું નથી, બસ ફિલ્મ ચાલે છે ને એક્ટિંગ કરે. હા, એક્ટિંગમાં એ 4 ચાંદ લાવી દે છે, કેમ કે જે પ્રકારે એમની રિયાલિટી આ એક્ટિંગની અંદર દેખાય છે એ ગજબ છે. અર્જુન રામપાલ પણ ફિલ્મમાં ક્યારેક આવે છે, પણ જ્યારે આવે છે ધમાલ મચાવે છે. આર માધવનનું કેરેક્ટર આ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન થઈ જતું અહીંયા લાગ્યું મને. કેમ કે એવું નથી કે એક્ટિંગ ખરાબ કરી છે, જેટલું મળ્યું છે એટલું કામ એમને બેસ્ટ જ આપ્યું છે, પણ છતાં પણ ફિલ્મની સ્ટોરીને અનુરૂપ એ કેરેક્ટર ક્યાંક ને ક્યાંક દબાઈ ગયેલું લાગ્યું. એક્ટિંગ આ ફિલ્મનું એવું પાસું છે કે ફિલ્મની અંદર આપણને જાળવી રાખવાનું કામ એ એક્ટિંગ કરે છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ફિલ્મના ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફમાં થોડું અલગ રીતે લાગ્યું. ફર્સ્ટ હાફની અંદર થોડો ખેંચાયેલો, અને સેકન્ડ હાફની અંદર બહુ જબરજસ્ત રીતે. આ ફિલ્મ એવા દર્શકોને જરૂર જબરજસ્ત કનેક્ટ કરી શકે છે, એકદમ રિયલ સિનેમા જોવા માંગતા હોય, સાથે ફિલ્મની અંદર ધીમા સ્ક્રીન પ્લે વાળી ફિલ્મો પણ એમને જોવી ગમતી હોય. કેમ કે એવું નથી કે હર બીજી મિનિટે કે 10 મિનિટની અંદર તમને એન્ટરટેન આ ફિલ્મની અંદર મળે. જે મુદ્દો ફિલ્મનો છે એ જ મુદ્દો પકડીને આ ફિલ્મ ચાલે છે. ક્યાંય પણ આડી અવડી વાત બિલકુલ નથી જતી. સાથે એક સારી અને વેલ મેડ ફિલ્મ જોવા માંગતા હોય તો એવા દર્શકોને જરૂર આ ફિલ્મ કનેક્ટ કરી શકે છે. અને ધીમો સ્ક્રીન પ્લે છે, પણ ક્યાંય પણ આપણને બોર નથી ફીલ થતું. પણ ઓલ ઓવર થ્રુ આઉટ આખી ફિલ્મ આપણને જોવામાં જરૂર મજા આવે છે.
તમે આ ફિલ્મ જોઈ છે તો તમે આ ફિલ્મ કેવી લાગી છે અથવા નથી જોઈ તો જોવા જવાના છો કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર આરામથી. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.